તડકા બહુ પડે છે હો. આ તડકામાં શું કરવું? કાંઈ નથી કરવું, આપણાથી નામ થાય બી હું કાચો પાપડ નો બાંધે. એલા એ હું ગાંડા કાઢે લૂ લાગી ગઈ હું આવા તડકાની. એલા એ એક જોરદાર કામ કરી નાખ્યું છે હો. હે શું કામ કર્યું વળી? અરે વાત જ પૂછ ભાઈ, એવું કામ કર્યું છે. તો નથી પૂછ્યું, જવા દે. અરે ના ના પૂછ. આ તો કેને ભાઈ હું કર્યું તે વળી? ઓલો અજય છે ને, હા એને મેં છોકરીનું આઈડી બનાવી, છોકરી બની અને એની હારે વાત કરું છું હો. ગધડો મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે બોલ. અરે કોઈ દિન ના હોય, કોઈ દિન હો, કોઈને કહેતોય નહીં. હવે ઈ મારો લંગોટિયો દોસ્તાર છે, મને ખબર છે એની બધી વાતની હો. ઈ કોઈ દિન છે ને આવી છોકરીઓના લપડામાં બધી પડે જ નહીં. છોકરીઓને ઊંચી નજરે જોઈને બી નથી જોતો. એલા એ તું મારા ઉપર વિશ્વાસ કર, સાચે કે મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે. ના ભાઈ ના, તારી ઉપર વિશ્વાસ આવે જ નહીં હો. જવા દે. હા વિશ્વાસ ન થાય. હા, જેને રમાડતો એને બીજાને રમાડજે. અહીંયા મરદ મને રમાડવાનું આવતો. હાલ બાર નીકળ છટા. એક મિનિટ. અજય ઉભા વાર રાખે છે રે. હા, બચપનથી 5મા ધોરણમાં હતો ને ત્યારથી આમ ઊભા વાર રાખે, થૂક મારી. હવે છે ને હું એને મેસેજ કરું કે આડી પાછી પાડીને આય, આડી પાછીમાં તું બહુ મસ્ત લાગ્યો, એટલે આડી પાછી પાડી રહી છે. હે, હે, હે. કોઈ દિન નો આવે, જવા દે. ઉભો રે. આજે આડી પાછી પાડીને નીકળજો, બહુ મસ્ત લાગશો. હે તારી વાત માનશે? અરે 110%. આડી પાછી મસ્ત લાગે એવું મને કહે છે. લે અતિ તમે બે એમ નહીં, આ ઘઘરા જેવો ગુલાબી ગુલાબી થઈને ક્યાં જાશો? અને એક વાત ઈ કે મેં તને 5મા ધોરણથી જોઉં છું, કોઈ દિન તે આડી પાછી નથી પડી. આજે વળી આડી પાછી કેમ પડી? હે અરે ભાઈ આજે હે ને હું સવારના ઉઠ્યો ને તો હું એને હાઈ ક્લાસ નાઈ ધોઈને રેડી થતો હરી સામે જોયું. હું આજે ને આડી પાછી પાડો, તમે આડી પાડી લીધી. ઓહ, એમ નહીં, કોઈ છોકરીએ તો નથી કીધું ને હે? કે આડી પાછી પાડી. હે લડકી કા ચક્કર, લડકી કા ચક્કર અજય ભૈયા, લડકી કા ચક્કર. હે અરે ના ભાઈ ના. હવે ભાઈ હું લડકીના ચક્કરમાં પડવાનો, તને હે ને લાગે કે હું છોકરીના ચક્કરમાં પડું? ના 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 કે આ હરખું કહેવાય. ના ના ના. હા તો પછી આ તો ખાલી આજ મન દિન એટલે આડી પાછી પાડી. હાલો હવે તમે બેને તે લપ કરો, મારીને મોડું થાય, હું જાઉં છું, આવજો. એલા એ માની ગયો કે નહીં? તારી વાત સાચી છે હો. આ તો હાવ છોકરીના પ્રેમમાં પીગળી ગયો છે, પીગળી. બોલ, આપણી વાત ખોટી હોય જ નહીં. હાલ હવે. અજયના ફૂલનો ફોટો મોકલો તો પીગળી જાય હો. મોકલ મોકલ. આ ગધનું મને લાગે છે કે મારું આજે રિચાર્જ પૂરું થઈ ગયું નેટનું. હવાનું આજે સર્ચિંગ જ થાય છે, કોઈના મેસેજ આવતા નથી, કોઈને મેસેજ જાતા નથી હો. લે રિચાર્જ પૂરું થઈ ગયું. હા યાર, રિચાર્જ કરાવવું પડશે. અને હમણાં પાછા છે ને પૈસાય નથી હો. કાંઈ વાંધો નહીં, આપણે છે ને અજયને મેસેજ કરીએ ઓલી આઈડી માંથી કે જાનુ જીરી 500 રૂપિયા ગૂગલ પે કરીને. આ બોલે ને પણ એમ નહીં, તું એવો મેસેજ કરી તો ઈ લુખો કાંઈ 500 રૂપિયા મોકલજે, 5 રૂપિયા નો મોકલે. ઈ મોકલશે, જો ઉભો રહે મેસેજ કરું. હા મોકલજે. હેલો જાનુ, કેમ છો? હે મેસેજ આવ્યો? શું કરે છે જાન? બસ તારી યાદમાં ખોવાયેલો છું. કાલથી આપણે વાત નહીં કરી શકીએ હો. લે કેમ? હું થયું વળી? એક્ચ્યુઅલીમાં મારું રિચાર્જ પતી જાય છે એટલે. હે રિચાર્જ પૂરું થઈ ગયું? અરે તું મુંજાઈ હું ગઈ? બોલ બોલ, કેટલાનું રિચાર્જ કરું? તારો આસી કઢી જીવે છે હો. એક કામ કરો, આ નંબર ઉપર 500 રૂપિયા ગૂગલ પે કરી દો, રિચાર્જ હું કરી લઈશ. મને નથી લાગતું કે 500 રૂપિયા કરે હો ગૂગલ પે. આ ગૂગલ પે કર્યા 500. આ જો 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 500 રૂપિયા ડાયરેક્ટ ગૂગલ પે માં આવી ગયા. વાહ ભાઈ વાહ. ઓલો કોઈ દિન 5 રૂપિયા કોઈને નો દે, તને સીધા 500 રૂપિયા મોકલી દીધા. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયો. એક કામ કર, ફટાફટ મારા રિચાર્જ કરાલ એટલે સર્ચિંગ થતું બંધ થાય. હાલ તારામાં રિચાર્જ કરું હો. હા કઈ કઈ, જો નંબર બરોબર નાખજો, બીજામાં ક્યાંક નો વયું જાય. હા મહેનતના 500 રૂપિયા છે. હાઈસ કાલથી તો વાત થાય હો. તો વાત નો થાત ને તો હું મરી જાત હો. શું થઈ ગયું લા? એલા એ આ સેલ્ફ નથી લાગતો, એક માર તો એલા એ મને લાગે છે કે મારી ગાડીમાં કઈ વાંધો આવી ગયો.
આને છે ને આગળ ઓલી 2 કિલોમીટર દૂર છે ને ગેરેજ છે ને અહીંયા બતાવવી પડશે હો. હાલ એક કામ કર, ધક્કો માર હાલ. અરે એ 2 કિલોમીટર દૂર હું ધક્કો મારું હે? અરે તો કોણ મારશે અહીંયા? તું જ છો મારો ભાઈબંધ. ઓહો ના 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 મારાથી નહીં ધક્કો મારાય ભાઈ 2 કિલોમીટર દૂર. એક કામ કર, ઉભો રહે, ઉભો રહે. હું છે ને અજય નહીં બોલાવું, તમે બે ભેગા થઈને ધક્કા મારો હાલ. હા અજયને બોલે. હા. એ હલો. હા બોલ બોલ. એ ભાઈ, આ મારી ગાડી છે ને જરીક મોતીબાગ પાસે બગડી ગઈ છે, તો જરીક આવ ને ધક્કો મારવા. એલા એ ભાઈ હું કઈ એને નવરો નથી હો તારી ગાડીને ધક્કા મારવા હાટુ. કોક બીજા કોકને કે મારે એને ત્યારે ફૂલ કામ હે. એ હા. હે હલો હલો હલો. એલા એ આને તો મને ચોખ્ખી ના પાડી દીધી આવવાની અને ફોને કટ કરી નાખ્યો. અરે ના હું પડે ઉભો રે ઓલી આઈડી માંથી મેસેજ કરું. હું મારા પપ્પા ભેગી મોતી બાગે આટો મારવા આવી છું. જો તમારે મને જોવી હોય તો ફટાફટ મોતી બાગે આવી જાવ. હે મારી જાનું મોતી બાગે એના પપ્પા એ ને મને જોવા બોલાવે ને. હાલ હાલ ફટાફટ જવા દે. ઓહો આ મારી જાનુ ક્યાં આવી છે હે? મોતીબાગ તો આવી ગયો. અત્યાર સુધી તો હે ને મેં મારી જાનુ ને ખાલી ફોટામાં જ જોઈ છે. આજ પહેલી વાર હું એને લાઈવ જોઈ છું. લાઈવ મોજ પડી જાય હો. પણ મારી જાનુ છે ક્યાં? ક્યાં આવી છે? ક્યાં આવી છે? ક્યાં આવી છે? એલા એ જો અજય આવી ગયો સામેના રોડ ઉપર. આવી ગયો? હા, એક જ મિનિટ હો. સોરી દીકા પપ્પાને મોડું થાતું તું ને એટલે અમે વેલા નીકળી ગયા હો. હાલ હાલ. ધક્કો તો માર. હાલો આવે. તું બિલમાં હું ધક્કા મારે. હે ઓલીનો મેસેજ આવ્યો પપ્પાને મોડું થાતું તું એટલે અમે નીકળી ગયા. અરે યાર આ ગધની તો નીકળી ગઈ. એને હું લાઈવ નો જોઈ હઈ ગયો ખરેખર. કેતી જોઈ છે ને. લે અજય, તું અહીંયા? અરે હા હા મારે થોડું કામ હતું તે આવ્યો તો. એમ નહીં, તું તો કહેતો હતો ને કામમાં બહુ બિઝી છો, તું મોતીબાગ ગયો આવવાનો નથી, તો પછી અહીંયા ક્યાંથી? અરે ભાઈ અરે દોસ્તાર મુસીબતમાં હોય તો કામ થોડી કઈ ઇમ્પોર્ટન્ટ હોય હે. બધુંય કામ મૂકીને મારો ભાઈ ધક્કો મારવા આવ્યો છે હો. હે ધક્કો મારવા આવ્યો? હા હા ધક્કો મારવા આવ્યો. તમારી મદદ તો કરવી પડે ને. હાલ તો એની વાંહે બેસી જા, હાલ ધક્કો માર હાલ. એ હા ઓલીને તો ન જોઈ શકો. કોકને તો કામ આવું કોયરું. એ ઓલા અજયને તો જો ફૂલ પ્રેમમાં પડી ગયો લાગે છે હો, જોતો ખરી. આવો એલા જોતો ખરી. હાલ હાલ મજા લે હાલ. હાલ. આહા, હરખા જો મારા ભાઈ, હરખાઈ છે. બોલ બોલ, હું જે આ દિલમાં કેના ફુવારા છૂટે છે. એલા મારા ભાઈ તમને બેનો હું વાત કરું. હું એના મારી જાનુના વિચારમાં અત્યારે પડ્યો હો. ઓહો તું તો ના પાડતો તો ને તારે કોઈ નથી હે. હે? એલા ભાઈ આ બધી હેને પ્રાઇવેટ વસ્તુ કહેવાય. એ આખા ગામમાં હું કેતો થોડો ભરું કે ભાઈ મારે જાનુ છે, મારે ગર્લફ્રેન્ડ છે ને મારે પ્રેમ છે ને એવું બધું આખા ગામમાં કહેવાય. આ તો તમે બે દોસ્તારો ને એટલે હું તમને બેને આ કહું છું હો. મારી જાનુ તો જાનુ છે. આહા, હું વાત છે ભાઈ 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 ભાઈ. લાગે છે કે દિલના વેમમાં બહુ ઊંડો ઉતરી ગયો છો હો. અરે ફૂલ ઉતરી ગયો. મારે હવે લગ્ન કરવા ને તો એની હારે જ કરવા. બાકી હું જીવનમાં બીજા કોઈ હારે લગ્ન નહીં કરું. વાહ એટલો ભાઈ. મને એની હારે પ્રેમ છે. ઓહો, જોજે હો પછી બહાર આવવું પડે હો, ડૂબી ગયા હોય તો. અને એમ નહીં, હારું ભલે ને ડૂબી ગયો, લગન કરી લેજે, પણ મમતીને ક્યાંય જોઈ છે કે નહીં? હા હા મેં એનો ફોટો તો જોયો છે હો. એટલે રૂબરૂ નથી જોઈ? ના ના રૂબરૂ તો મેં એને આ સુધી નથી જોયો હો. અમારે એને ઇન્સ્ટાગ્રામ માં એને વાત થઈ હતી પહેલી વાર. એટલે મેં એને ઇન્સ્ટાગ્રામ માંથી મળ્યા છે. અમારે આ સુધી મેસેજ થી જ વાત થઈ છે. વાહ ભાઈ વાહ. તો એમ નહીં, તેને જોઈ નથી તો આમ તે એની યારે ફોનમાં વાતચીત તો કરી રહી છે ને, મેસેજ ની અલાવા. આમ એનો અવાજ કેવો છે, મીઠા મધુર જેવો છે કે? ના એલા ફોન માં તો એને આ સુધી વાત નથી થઈ. આ સુધી તો ખાલી મેસેજ માં થઈ. પણ તે એને આ પૂછ્યો ને મને સવાલ, એટલે લાય અત્યારે તમારા બે સામું જો ફોન કરું હો. ના 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 ફોન કઈ માં. અરે ભાઈ મારી જાનુ હે, મારા માટે એને ગમે એ ટાઈમ કાઢીને મારી હારે વાત કરશે. ભાઈ તું શાંતિ રાખ. એમ કોઈને ફોન ન કરાય. મારી જાનુ નો ફોન તારી પાસે હું કેમ છે? તેના મારી જાનુ એને હું આડાવરું કર્યું કદના? કાઈ આડાવરું નથી કર્યું ભાઈ. હા મારી જાનુ નો ફોન તારી પાસે કેમ? ભાઈ હવે બાજી જતી થઈ ગઈ છે તો ખોલ દઈ દે. હવે પકડાઈ જ ગયો છું.
તો હવે સાંભળ, તું જેની હારે વાતું કરે છે ને ઇન્સ્ટાગ્રામમાં, એ મારી જ ફેક આઈડી છે. હું જ છોકરી બનીને તારી હારે વાત કરું છું હો. ગધના, તું દોસ્તાર છો કે દુશ્મન છો? ગધના, તે મારી ફીલિંગ હારે રમત કરી, રમત. અને ગધના, તું મને રમાડી કે મારે રિચાર્જ પૂરું થઈ ગયું એમ કરીને તું તારા દોસ્તારને જ લૂંટતો તો મારી પાસે 500 રૂપિયા તારી ગૂગલ પે કરાવ્યા રિચાર્જ માટે. ગધના, કેવા દોસ્તારો છો તમે? દોસ્તાર તને દોસ્તાર લૂંટો અને તે મારી ફીલિંગ હારે રહીમો. આટલા ટાઈમથી ઓલીને વાત કરતો હતો પણ બહુ મજા આવી હો યાર.